પ્રકરણ 24 જીવનનું જાળું. કેમ છો બાળ દોસ્તો? મજામાં ને? આપણે આગળ વૃક્ષ, પાણી, ઘર, હવા, સૂર્ય અને બીજી ઘણી બધી વસ્તુઓ વિશે જાણ્યું. તમે વિચાર્યું પણ હશે, શું તમે કહી શકો કે આપણે કેમ આ બધી વસ્તુઓ વિશે વિચારીએ છીએ અથવા તે અંગે જાણવાની કોશિશ કરીએ છીએ? ચાલો હું તમને આના વિશે સમજાવું. જીવન જીવવા માટે આ બધી જ વસ્તુઓ ખૂબ જ જરૂરી છે. આમાંથી જો એક પણ વસ્તુ ન હોય તો સજીવો એટલે કે આપણે પ્રાણીઓ, પશુઓ, પક્ષીઓ વગેરે જીવી શકતા નથી. જેમ કે હવા જીવન જીવવા માટે ખૂબ જ જરૂરી છે. આપણે તેના વગર 1 મિનિટ પણ જીવી શકીએ નહીં. આપણે 1 મિનિટ શ્વાસ લીધા વગર રહી શકીએ? ના, બરાબર ને? તેવી જ રીતે પાણી વગર પણ આપણે જીવી શકીએ નહીં. માનવીએ પાણી પીવાની જરૂરિયાત ઉપરાંત અન્ય ક્રિયાઓ કરવા માટે પણ જરૂરી છે. વૃક્ષ આપણને જીવવા માટે પ્રાણવાયુ ઓક્સિજન આપે છે, તેમજ વરસાદ લાવવામાં મદદરૂપ થાય છે. વૃક્ષ આપણને ફળ, ફૂલ, શાકભાજી આપે છે. સૂર્ય સજીવોને ઉર્જા પૂરી પાડે છે. સૂર્યના પ્રકાશ વગર આપણે રહી શકીએ નહીં અને વનસ્પતિના પાંદડા પણ સૂર્યપ્રકાશની હાજરીમાં જ પોતાનો ખોરાક બનાવે છે. અહીં આપેલ ચિત્ર જુઓ. તેમાં છોડ, સાપ, ખિસકોલી, પાણી, સૂર્ય, ઘાસ, પક્ષી, ચાંદો, ગાય, ઉંદર, જમીન, ઘર, હવા વગેરેના ચિત્રો આપેલા છે. ચિત્રમાં બતાવેલી વસ્તુઓ સાથે આપણે કેવી રીતે જોડાયેલા છીએ? ચાલો શોધી કાઢીએ. અહીં આપેલા ગોળમાં આપણે મનુષ્યનું ચિત્ર દોરીશું. દોરાઈ ગયું. પ્રવૃત્તિ. આપણે દોરેલા ચિત્રને ઉપર જોયેલા ચિત્રમાં જીવનમાં જરૂરી હોય તેવી વસ્તુઓ સાથે રેખા દ્વારા જોડીશું. આપણને જીવન જીવવા હવાની જરૂર પડે, બરાબર ને? માટે આપણે વચ્ચે દોરેલા આ મનુષ્યના ચિત્રને રેખા દ્વારા હવા સાથે જોડીશું. હા, જોડાઈ ગયું. મનુષ્યને એટલે કે આપણને જીવન જીવવા પાણીની પણ જરૂર પડે, માટે આપણે આ ચિત્રને પાણીની સાથે જોડીશું. પાણી સાથે પણ જોડાઈ ગયું. ત્યારબાદ મનુષ્યને જીવન જીવવા ખોરાકની પણ જરૂર પડે છે, માટે આપણે આ વચ્ચે દોરેલા ચિત્રને છોડની સાથે પણ જોડીશું. જોડાઈ ગયું. છોડ ક્યાં ઉગે? જમીનમાં. જો જમીન જ ન હોય તો આપણે ખોરાક ઉગાડી શકીએ નહીં, માટે આપણે આ ચિત્રને જમીન સાથે પણ જોડીશું. આપણને બધાને રહેવા માટે ઘરની જરૂર પડે, ખરું ને? ઘર આપણને ઠંડી, ગરમી અને વરસાદ અને અન્ય મુશ્કેલીઓથી બચાવે છે, માટે આપણે આ ચિત્રને ઘરની સાથે પણ જોડીશું. હા, જોડાઈ ગયું. અને સૂર્ય આપણને ઉર્જા આપે છે, માટે આપણે આ ચિત્રને સૂર્યની સાથે પણ જોડીશું. ચાંદો રાતના અંધારામાં મનુષ્યને રોશની અને શીતળતા આપે છે, માટે આપણે ચિત્રને ચાંદાની સાથે પણ જોડીશું. હા, જોડાઈ ગયું. શું તમે દોરેલા મનુષ્યના ચિત્રને ઘર સાથે જોડ્યું? હા, જોડ્યું, ખરું ને? કારણ કે ઘર એ મનુષ્યનું એટલે કે આપણા બધાનું આશ્રય સ્થાન છે, માટે. ચાલો જોઈએ
બીજી કઈ વસ્તુઓ સાથે આપણે ઘરને પણ જોડી શકીએ છીએ? જમીન અને પાણી સાથે, બરાબર ને? વિચારો, ઘર શાનું બનેલું છે? લાકડું, ઈંટો, માટી અને પાણીનું. લાકડું જે વૃક્ષમાંથી મળે છે, ઈંટો જે પાણી અને માટીમાંથી બને છે, માટી આપણે જમીનમાંથી મેળવીએ છીએ, અને પાણી આપણે નદી, તળાવ, કૂવા અથવા વરસાદથી મેળવીએ છીએ. તમે જોયું ને કે ઘર બનાવવા માટે શું જોઈએ અને તે કેવી રીતે મેળવી શકીએ છીએ? વિચારો અને લખો. ખાટલો બનાવવા કઈ કઈ સામગ્રીની જરૂર પડશે? લાકડું જે વૃક્ષમાંથી મળે છે, ખીલ્લી લોખંડમાંથી બને છે, હથોડી લાકડા અને લોખંડમાંથી બને છે, પાટી કોટનના દોરાની બને છે. ખાટલો બનાવવા માટે લાકડું, ખીલ્લી, હથોડી અને પાટીની જરૂર પડે છે. લાકડું વૃક્ષમાંથી મળે છે, ખીલ્લી લોખંડમાંથી બને છે, હથોડી લાકડા અને લોખંડમાંથી બને છે, અને પાટી કોટનના દોરામાંથી બને છે. આમ ખાટલો બનાવવા માટે આ બધી જ વસ્તુઓની જરૂર પડે છે. વિચારો અને લખો. ખાટલાને બદલે બીજી કઈ કઈ વસ્તુ વાપરી શકાય? ખાટલાને બદલે પલંગ, સેટી, બેડ, સોફા કમ બેડ જેવી વસ્તુઓ વાપરી શકાય. આમ મિત્રો, તમે આ પ્રકરણમાં જોયું કે પર્યાવરણની દરેક વસ્તુઓ એકબીજા પર નિર્ભર છે. આપણે શું ભણ્યા? જીવન જીવવા માટેની જરૂરી વસ્તુઓની ઓળખ અને તેના ઉપયોગો. દરેક વસ્તુઓનું એકબીજા સાથે જોડાણ.